હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતી લાઈવ ખાટા ઢોકળાની રેસીપી। તો ફ્રેન્ડ્સ, આજે આપણે કોઈ પણ જાતના આથાના કે રવાના ઉપયોગ વગર ઇન્સ્ટન્ટ લાઈવ ખાટા ઢોકળા બનાવીશું। અને આજે આપણે એક એવી સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેનાથી આપણા ઢોકળા એકદમ પોચા, રૂ જેવા અને જાળીદાર બનીને તૈયાર થશે। તો ચાલો બનાવીએ। તો હવે સૌથી પહેલા તો ગુજરાતી લાઈવ ખાટા ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા ચોખા અને 1 કપ જેટલી દાળ લીધેલી છે। તો 1 કપ દાળમાંથી અડધો કપ જેટલી ચણાની દાળ અને અડધો કપ જેટલી અડદની દાળ લીધેલી છે। અને ચોખા મેં અહીંયા ખીચડિયા લીધેલા છે। તો બાસમતી ચોખા સિવાય તમે કોઈ પણ ચોખાનો યુઝ કરી શકો છો ઢોકળા બનાવવા માટે। તો અડદની દાળ આપણે આવી રીતના ઉમેરીશું ને ઢોકળામાં, તો તેનાથી શું થશે કે આપણા ઢોકળાનું બેટર એકદમ ચીકણું થશે અને જ્યારે આપણા ઢોકળા બનશે ને ત્યારે એકદમ પોચા, રૂ જેવા અને જાળીદાર બનીને તૈયાર થશે। તો આ એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે કે આપણે જ્યારે પણ ઢોકળા બનાવવા હોય ત્યારે તેમાં અડદની દાળ ઉમેરવાની। અને ત્યાર પછી મેં ચોખાને અને આ બંને દાળને મિક્સર જારમાં પીસી લીધેલી છે। તો મેં કરકરી એવી જ પીસેલી છે, જેવો આપણે ભાખરીનો લોટ હોય એવી જ રીતના આપણે આ ઢોકળાના લોટને પીસવાનો છે। અને ત્યાર પછી તમારે જ્યારે પણ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવા હોય તો આવી રીતના ઢોકળાનું પ્રીમિક્સ રેડી હોય તો તમે ગમે ત્યારે આ ઢોકળા બનાવી શકો છો। અને હવે આપણે ઢોકળા બનાવવા માટેનું બેટર રેડી કરીશું। તો જે પ્રીમિક્સ આપણે ઢોકળાનું બનાવીને રેડી રાખેલું છે તેમાંથી 2 કપ જેટલો ઢોકળાનો લોટ લઈ લેશું। અને લોટને આપણે એક વખત આવી રીતના ચાવણીમાં ચાળી લેવાનો છે। તેનાથી શું થશે કે ચોખાનો દાણો કે પછી અડદની કે ચણાની દાળનો દાણો કચરો રહ્યો હશે ને તે રીતના ચાળીશું એટલે નીકળી જશે અને આપણું બેટર એકદમ સ્મૂથી બનીને તૈયાર થશે। તો આવી રીતના આપણે એક વખત ચાળી લેવાનું। અને ત્યાર પછી મેં અહીંયા ઢોકળા પલાળવા માટે 2 કપ જેટલી ખાટી છાશનો યુઝ કરેલો છે। તો તમે દહીં પણ લઈ શકો છો। તો હું અત્યારે એકદમ ખાટી છાશ હોય તેનો યુઝ કરી રહી છું, કારણ કે આપણે અત્યારે ઇન્સ્ટન્ટ લાઈવ ખાટા ઢોકળા બનાવવા છે એટલે છાશ થોડીક ખાટી હોય તેવો યુઝ કરવાનો। જો તમે દહીંનો યુઝ કરતા હો તો 1 કપ જેટલું દહીં લેવાનું, પણ હું અત્યારે છાશનો યુઝ કરી રહી છું એટલે એકદમ ખાટી છાશ હશે તેવો યુઝ કરવાનો છે। આવી રીતના આપણે 2 કપ જેટલી છાશ ઉમેરી દઈશું અને આવું બેટર તૈયાર કરીશું। અને સાથે જ મેં અહીંયા અડધાથી પોણો કપ જેટલું હુંફાળું થોડુંક ગરમ પાણી લીધેલું છે। તો જ્યારે પણ આપણે આવી રીતના ઢોકળાનું બેટર બનાવતા હોઈએ ને ત્યારે ઠંડા પાણીની જગ્યાએ થોડુંક આવી રીતના ગરમ પાણી ઉમેરીશું ને તો તેનાથી શું થશે કે આપણો આથો ફટાફટ આવી જશે। અને સાથે જ અત્યારે જ આપણે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવા છે એટલે આથો ફટાફટ આવે એના માટે 1 થી 1.5 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું। અને એક જ ડાયરેક્શનમાં આપણે 3 થી 4 મિનિટ માટે આ બેટરને ફેટી લેવાનું છે। તો અને ત્યાર પછી આપણે બેટરને અડધા કલાક માટે રેસ્ટ ઉપર આપી દેવાનું છે। તો આવી રીતના જ્યારે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવો હોય ત્યારે થોડુંક પાણી અંદર ગરમ ઉમેરવાનું, મીઠું અને હળદર ઉમેરવાથી આપણો આથો ફટાફટ આવી જાય છે અને ઢોકળા આપણા એકદમ જાળીદાર બનીને તૈયાર થાય છે। તો જો અડધા કલાકમાં આપણા ઢોકળામાં એકદમ મસ્ત એવી જાળી પડવા લાગી ગઈ છે અને જો આપણું બેટર પણ એકદમ ફ્લફી સ્ટાઇલમાં આવી ગયું છે ફૂલીને। તો હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। તો જેવું તમે તીખાશ ખાતા હોય કે વધારે કે ઓછું લસણ ખાતા હોય એ પ્રમાણે તમે આદુ મરચાં અને લસણ ઉમેરી શકો છો। અને ત્યાર પછી આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો તેલ ઉમેરવાથી ઢોકળા આપણા ઠર્યા પછી પણ એકદમ સોફ્ટ રહેશે અને જરા પણ આપણે ખાશું ત્યારે ગળે અટકશે નહીં। તો આવી રીતના આપણે એક વખત બેટરને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણને જરૂર પડે તો આવી રીતના આપણે ઉપરથી મીઠું ઉમેરીશું અને 1 ચમચી જેટલી હિંગ ઉમેરીને ફરીથી બેટરને 3 થી 4 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું। તો આવી રીતના ફરીથી એક જ ડાયરેક્શનમાં બેટરને ફેટીશું ને એટલે આપણા બેટરમાં એર ભરાશે અને જે અડદની દાળ ઉમેરેલી છે તેનાથી આપણું બેટર એકદમ ચીકણું, સ્મૂથી અને જાળીદાર બનીને તૈયાર થશે। તો બસ જો આ રીતના ચમચીથી ધાર પડે એવું બેટર આપણે રાખવાનું છે। જેટલું બેટર આપણું સ્મૂથ હશે તેટલા જ ઢોકળા આપણા
સ્મૂથ બનશે. તો હવે આપણે 1 ડીશ જેટલું બેટર આપણે એક બીજા બાઉલમાં કાઢી લઈશું અને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને ઉપરથી 1 ચમચી જેટલું પાણી ઉમેરીને આપણે સોડાને એક્ટિવેટ કરી લઈશું. તો બસ આપણું અહીંયા બેટર બનીને તૈયાર છે. અને મેં પહેલેથી જ ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધેલું હતું અને ડીશને પણ તેલથી લગાવીને રેડી કરી રાખેલી હતી. તો બેટરને આપણે ડીશમાં ઉમેરી દઈશું અને ઉપરથી આપણે આવી રીતના લાલ મરચું પાવડરને સ્પ્રિંકલ કરીશું અને ત્યાર પછી 8 થી 10 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે ઢોકળાને સ્ટીમ કરીશું. તો લગભગ હવે 8 થી 10 મિનિટ પછી આપણા ઢોકળા એકદમ મસ્ત એવા સ્ટીમ થઈને રેડી થઈ ગયા. તો હવે આપણે ચપ્પુથી ચેક કરી લઈએ. તો જો એકદમ આપણું ચપ્પુ પણ ક્લીન આવે છે. તો આપણા ઢોકળા અહીંયા બનીને તૈયાર છે અને સાથે જ આપણે ઉપરથી તેલ સ્પ્રેડ કરી દઈશું. તો આ રીતના ગરમા ગરમ ડીશ ઉપર જ આપણે ઉપરથી તેલ લગાવવાનું છે. તો તેનાથી શું થશે કે ઢોકળાની પ્લેટ ઠરી જશે ને તો પણ ઉપરથી ઢોકળા આપણા ડ્રાય નહીં થશે. અને 5 મિનિટ માટે ઢોકળાની પ્લેટને ઠરવા દેવાની છે અને ત્યાર પછી આપણે જે સાઈઝમાં તેના પીસીસ કરવા હોય એ સાઈઝમાં તેના પીસીસ કરી લેવાના. તો આવી રીતના તમે ઢોકળાનું પ્રીમિક્સ બનાવીને ઇન્સ્ટન્ટ લાઈવ ખાટા ઢોકળા બનાવી શકો છો. પણ હા, જ્યારે તમે ઢોકળાનો બેટર બનાવો ત્યારે તેમાં થોડું ગરમ પાણી ઉમેરવાનું અને મીઠું અને હળદર ઉમેરીને અડધો કલાક કે પછી પોણો કલાક માટે તમારે આ બેટરને એમ જ રાખી મૂકવાનું. એટલે અને હા, થોડીક ખાટી છાશનો યુઝ કરવાનો એટલે તમારા ઢોકળામાં એકદમ પરફેક્ટલી આથો આવી જશે. અને જ્યારે પણ તમારે આવી રીતના ઇન્સ્ટન્ટ લાઈવ ખાટા ઢોકળા ખાવા હોય ત્યારે તમે આ ખાટા ઢોકળા બનાવી શકો છો. રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર.